નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। રાધનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી મહેશભાઈ અદાએ ભાજપ ઉપર લગાવ્યા આક્ષેપ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકાના પ્રમુખે રાધનપુરની જનતા સાથે કિન્નાખોરી કરી વિકાસના કામો અટકાવી રહી છે અને રાધનપુરની જનતાને પરેશાન કરવાનું કામ ભાજપ કરી રહી છે તેવા આક્ષેપ લગાવ્યા હતા। રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને હાજર ન થવા દેતા હોય અને રાધનપુરના વિકાસના કામો અટકાવતા હોય તેવી કિન્નાખોરી ભાજપના નેતાઓ કરી રહ્યા છે। સાથે સાથે સરકારને જણાવવાનું કે રાધનપુર વિસ્તારની જનતાને પરેશાન કરવાનું બંધ કરી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જનતા જવાબ આપશે। રાધનપુરની જનતા માટે 22 કરોડની હોસ્પિટલ બનાવી છે તો રોડ પણ ઘરના ધારાસભ્યના ખર્ચે બનાવી શકે છે। રાધનપુરના સુખે સુખી અને રાધનપુરના દુખે દુખી એવા રાધનપુર લોકલાડીલા દાન જાગૃત ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ રાધનપુર ધંધાકીય કામમાં વ્યસ્ત હોવાના કારણે રાધનપુર નગરપાલિકામાં 6 મહિનાથી મારો પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ શ્રી કાનજીભાઈને સોંપેલો હતો। 6 મહિનાથી એમને અહીંયા કામગીરી કરી છે, એમને પણ બહુ સારી કામગીરી કરી છે। સામે દિવાળીના તહેવાર આવ્યા છે તો આજ રોજ વિધિવત રીતે મેં મારો પ્રમુખનો ચાર્જ પાછો સંભાળેલો છે। ચાર્જ સંભાળતાની સાથે આજે જ આરસીએમ કચેરીથી આરસીએમ સાહેબ અને રેગ્યુલર ચીફ ઓફિસર પણ આજે હાજર થયેલા છે અને રાધનપુરમાં વિકાસના કામોના 3 કરોડના ટેન્ડરો આજે જ મેં મંજૂર કર્યા છે અને રાધનપુરમાં જે પડી રહેલી નાની મોટી સમસ્યા છે પાણીની કે સફાઈની કે તે એને તાત્કાલિક દૂર કરવા માટે આજે અમે એક નિર્ણય લીધો છે અને આવતા દિવસોમાં એટલે કે 2-5 દિવસમાં જ રાધનપુર શહેરની અંદર કેવી રીતે જ્યાં જે પ્રશ્નો છે તેને રેગ્યુલર વ્યવસ્થિત કરી અને આગળની કામગીરી ચાલુ કરીશ। ભાજપ સરકાર જે કિન્નાખોરી કરી રહી છે અને રાધનપુરના વેપારી અને જનતાને જે પરેશાન કરી રહી છે તો હું ભાજપ સરકારને એવું કહું છું કે કદાચ તમે અમારા રોડ મંજૂર નહીં કરવા દો, ચીફ ઓફિસરની તાત્કાલિક બદલીઓ કરાવી અને અમારા કામમાં જે વિલંબ આપો છો, પણ હું આજે ભાજપ સરકારશ્રીને એવું કહું છું કે અમારા એ વિસ્તારના ધારાસભ્યશ્રી જેમ લોકોની જરૂરિયાત હતી અહીંયા આગળ સુવિધાની તો એમને તાત્કાલિક પોતાના ઘરના પૈસે 22 કરોડના ખર્ચે હોસ્પિટલ બનાવી તો 50 લાખ રૂપિયાનો રોડ બનાવતા એ 5 મિનિટ પણ નહીં કરે। આગામી 5, 7, 10 દિવસોમાં અમે જોઈશું જો ભાજપ સરકારશ્રી એમને કોઈ વિલંબ ના લાવે અને અમારા રોડના કામ પૂરા કરવા દે તો બરાબર છે, નહીંતર આગામી દિવસોમાં અમારા ધારાસભ્યશ્રીએ એવું કીધું છે કે આપણા ઘરના પૈસે રોડ બનાવી દઈશું। એટલે આ જનતાને હું વિશ્વાસ આપું છું કે આપણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। રોડ બનશે, રાધનપુરનો મેઇન રોડ બનશે। સરકારશ્રી જે વિલંબ કરી રહી છે એમાં નહીં થાય તો ધારાસભ્યશ્રીના ખર્ચે બનશે। એટલે ભાજપ સરકારશ્રીને કહું છું કે તમે આવી રીતે રાધનપુરની જનતા અને રાધનપુરના વેપારીઓને હેરાન કરવાના બંધ કરો। અમે એટલા તો સક્ષમ છીએ કે તમે અમને કોઈ ગ્રાન્ટ કે કંઈ વિલંબ કરશો તો અમે અમારા ઘરના ખર્ચે બનાવશું, પણ આ પબ્લિકને અમે હેરાન થવા નહીં દઈએ। મહેશ ઠક્કર, રાધનપુર નગરપાલિકા પ્રમુખ।